ભગવાન ભોલેનાથ કી જય। આજે શ્રાવણ માસનો 5મો દિવસ। શિવ મહાપુરાણમાં આપણે રુદ્ર સંહિતાનું વિવરણ કરી રહ્યા છીએ। આગળ વધીશું। આજે ભગવાન શિવજીને આવાહન કરું છું। હે પ્રભુ, આપ કૃપા પ્રધાન થઈને પધારો। શાંતં પદ્માસનસં શશિધરમુકુટં પંચવક્त्रं ત્રિનેત્રं શૂलं વજ્રં ચ ખડ્ગં પરશુભેદં દક્ષભાગે વહન્तं નાગં પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશં વામભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં पार्वतीशं नमामि। आवाहनम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, अस्त्योर्घ्यं समर्पयामि। हे प्रभु, आप હવે પછીની શિવ મહાપુરાણ કથામાં અમને પ્રેરણાઓ કરો। શિવ પંચાક્ષરની સ્તુતિ કરી આપણે આગળ વધીશું। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय सुद्याय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनाभृशुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। हे भगवान, नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। तो हे भक्तो, गई काले આપણે શિવ મહાપુરાણના રુદ્ર સંહિતા પૈકી જે સ્થાને સ્થિર થયા હતા એ સ્થાનથી આગળ વધીએ। બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને રુદ્ર ત્રણેયની ત્રણ શક્તિઓ સાવિત્રી, લક્ષ્મીજી અને શંકરે કહ્યું, હે બ્રહ્મા, જન્મ મૃત્યુના ભયવાળી પ્રજાઓનું સર્જન કરો
ત્યાર પછી બ્રહ્માએ પંચીકરણ 5 ભૂતોનું મિશ્રણ કરીને સર્જનની શરૂઆત કરી. બ્રહ્માએ સંકલ્પ દ્વારા મરીચી, અંગીરા, પુલહ, પુલત્સ્ય, વશિષ્ઠ, ક્રતુ, અત્રિ, દક્ષ, નારદ અને કર્દમને ઉત્પન્ન કર્યા. પછી ધર્મને સંકલ્પથી ઉત્પન્ન કર્યો અને દેવો તથા દૈત્યોની ઉત્પત્તિ કરી. ત્યારબાદ શંકરના આદેશથી બ્રહ્મએ પોતાના શરીરમાંથી 2 સ્વરૂપો ઉત્પન્ન કર્યા. એમાં એક સ્વરૂપ પુરુષનું હતું અને બીજું સ્ત્રીનું હતું. પછી મૈથુની સૃષ્ટિનો આરંભ કર્યો. પુરુષ રૂપે સ્વયંભૂવ મનુએ અને સ્ત્રી રૂપે રાણી શતરૂપા, એમને 2 પુત્રો થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ત્યાર પછી 3 પુત્રીઓ થઈ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મૈથુની સૃષ્ટિનું સર્જન થયા પછી સ્વયંભૂ મનુનો વંશ વિસ્તાર આ પ્રમાણે છે. રુચિક મુનિ સાથે આકૃતિ લગ્ન ગ્રંથિથી જોડાઈ તેમને યજ્ઞ અને દક્ષિણા નામે પુત્ર અને પુત્રી થયા, પરંતુ તેમનો વંશવેલો અભિવૃદ્ધિને પામ્યો નહીં. કર્દમ મુનિ સાથે દેવહૂતિને પરણાવી કપિલદેવ ઉપરાંત 9 કન્યાઓનો જન્મ થયો. આ 9 કન્યાઓ મુનિઓને વરી અને તેમણે સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર કર્યો. દક્ષ સાથે પ્રસૂતા લગ્ન ગ્રંથિથી જોડાઈ. પ્રસૂતિએ 24 કન્યાઓને જન્મ આપ્યો. તેમાંથી 13 ધર્મને અને બીજી 11 ભૃગુ, ભવ, મરીચી, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ અને પિતૃઓને પરણી હતી. એક માન્યતા એવી છે કે દક્ષને 60 કન્યાઓ હતી. તેમાંથી 10 ધર્મને, 27 ચંદ્રને, 13 કશ્યપને, 4 ગરુડને, 2 ભૃગુને, 2 અંગીરાને અને 2 કૃશાશ્વને આપી હતી. કશ્યપને પરણાવેલી કન્યાઓનું સંતતિથી 3 લોક ભરાઈ ગયા. દેવો, અસુરો, વૃક્ષો, પર્વતો, પક્ષીગણ એ સર્વ તેમની સૃષ્ટિમાં જન્મ્યા છે. આ રીતે સમગ્ર બ્રહ્માંડ ભરચક બની ગયું. તે નિહાળીને બ્રહ્મા હર્ષ વિભોર બન્યા. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, શિવજીના આદેશથી મેં આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને હજુ પણ નવી નવી સૃષ્ટિઓનું સર્જન જારી રાખ્યું છે. શિવજી તો પરબ્રહ્મ પરમાત્મા છે. હું, વિષ્ણુ અને રુદ્ર તેમનાથી ઉત્પન્ન થયા છીએ. શિવજી નિર્ગુણ હોવા છતાં સગુણ સ્વરૂપે શિવ પાર્વતી રૂપે કૈલાસ ઉપર વાસ કરે છે. પંચમુખ મહાદેવે એક દેદીપ્યમાન ભવ્ય ભવનની રચના કૈલાસ ઉપર કરી છે. આ અદ્ભુત ભવન એવું છે કે સમગ્ર બ્રહ્માંડનો નાશ થાય પણ ભવનને કોઈ આંચ આવે નહીં. કૈલાસે ભવનમ રમ્યમ પ્રચવક્ત્રા સ્વરાકારઃ બ્રહ્માંડસ્ય તથા નાશે તસ્ય નાશો અસ્તિ વૈ નહીં. આમ રુદ્ર સંહિતાનો પ્રથમ ખંડ પૂર્ણ થાય છે. દ્વિતીય સતી ખંડ અહીંયા આરંભ થાય છે. દેવી ઉમાના 3 રૂપ છે, લક્ષ્મી, સરસ્વતી અને ત્રીજું સતી. સાક્ષાત ભગવાન શંકર રુદ્ર નામથી પ્રગટેલા છે. તેમણે કૈલાસ પર વાસ કરે છે. શિવાદેવીએ પણ સતી નામથી અવતરશે. રુદ્ર કૈલાસમાં એકલા જ તપ કરે છે. તેઓ પત્ની રહિત, નિર્વિકારી તથા અન્ય કોઈ સ્ત્રીની ઈચ્છા કરતા નથી. માટે હે શિવા, હે સતી, તમે દક્ષની પુત્રી થઈ તમે જ રુદ્રના પત્ની થાઓ. તેમને મોહ પમાડવા માટે તમારા સિવાય કોઈ શક્તિમાન નથી. માટે મહેશ્વરી, તમે દિવ્ય સ્વરૂપે પ્રજાપતિ દક્ષના પુત્રી થઈને મહાદેવના પત્ની થાઓ અને આ સિદ્ધ યોગી જેવા ઈશ્વરને મોહિત કરો. શિવાદેવી થોડી વાર વિચારમાં ગરકાવ થઈ ગયા. અરે રે, આ બ્રહ્મા વેદ વક્તા છે છતાં આ શું બોલે છે? શિવાદેવીએ મનોમન શિવજીનું ધ્યાન ધરી કહ્યું, હે બ્રાહ્મણ, તમારું કથન સાચું છે. મારા સિવાય શિવને મોહિત કરી શકે તેવું બીજું કોઈ નથી. જો શિવ સ્ત્રીનો સ્વીકાર ન કરે તો આ સૃષ્ટિની સનાતની કેવી રીતે થાય?
જેમ વિષ્ણુ પ્રિયા લક્ષ્મી છે, તેમ હું સતીનું સ્વરૂપ લઈ શિવની પ્રિયા થઈશ. હે પિતામહ, દક્ષની પત્નીમાં હું સતી રૂપે અવતરી મારા ચરિત્રોથી શંકરને મોહિત કરીશ અને મારી ભક્તિ તથા સેવા પરાયણતાથી શંકર પર મને વશ થશે. આમ કહીને જગદંબા શિવ તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. નારદે પૂછ્યું, હે બ્રાહ્મણ, દક્ષે શિવાદેવી પાસેથી વરદાન કેવી રીતે મેળવ્યું અને શિવા તે દક્ષના પુત્રી કેવી રીતે થયા તેનો વૃત્તાંત મને કહો. બ્રહ્માએ કહ્યું, હે નારદ, મારી આજ્ઞાથી ક્ષીર સમુદ્રના તટ પર જઈ દક્ષે કઠોર તપ કર્યું. જગદંબાનું પૂજન કરી રહેલા દક્ષની સમક્ષ શિવાદેવી પ્રગટ થયા અને કહ્યું, દક્ષ, તારી આ ઉત્તમ ભક્તિથી હું ઘણી પ્રસન્ન થઈ છું. તું તારી ઈચ્છા અનુસાર વરદાન માગ. હે જગદંબા, મારા સ્વામી શિવ રુદ્ર નામથી બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયા છે. તેઓ પૂર્ણ અવતાર છે, પરંતુ આપનો કોઈ અવતાર થયો નથી, તો તેમના પત્ની કોણ થશે? માટે આપ આ પૃથ્વી પર અવતાર ધારણ કરી આપના અનુપમ રૂપ લાવણ્યથી અને સકલ સદ્ગુણોથી મહાદેવને મોહિત કરો. હે દેવી, આપના સિવાય અન્ય કોઈ સ્ત્રી રુદ્રદેવને મોહિત કરવાની શક્તિમાન નથી. એટલે મારા પુત્રી થઈ મહાદેવના પત્ની થાઓ. મારે માટે એ જ ઈચ્છિત વરદાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવની પ્રેરણાથી હું અહીં આવ્યો છું. જગદંબા શિવાદેવીએ સસ્મિત કહ્યું, હે દક્ષ, હું મહેશ્વરી હોવા છતાં તમારી અનન્ય ભક્તિને વશ થઈ તમારી પત્નીના ગર્ભથી પુત્રરૂપી અવતરીશ એ નિસંશય છે. તપ દ્વારા મહાદેવનું વરદાન મેળવી હું તેમની પત્ની થઈશ. એટલું કહીને શિવા અંતર્ધ્યાન થઈ ગયા. પછી પ્રજાપતિ દક્ષ પોતાના નિવાસ સ્થાને ગયા અને દેવી શિવા પોતાની પુત્રી થશે એમ વિચારીને આનંદ વિભોર બન્યા. ભગવાન સદાશિવે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટી સર્જીને અનુક્રમે ઉત્પત્તિ, સ્થિતિ, પાલન અને લય સંહારના કાર્યો સુપ્રત કર્યા. સમગ્ર સૃષ્ટિમાં આ ત્રણેય ક્રિયાઓ નિયતિ અનુસાર અવિરત થયા જ કરે છે. માનવ જીવન સાથે સર્જન, પાલન અને સંહાર એ ત્રણેય ક્રિયાઓનો સુભગ સમન્વય થયો છે. નામ તેનો નાશ અને જે જન્મે તે જાય એવી ઉક્તિઓ પ્રચલિત છે. માટે જન્મ ધારણ કરનાર દરેક મનુષ્ય ભગવાન શંકરને ભજવા જોઈએ. મૃત્યુ અનિવાર્ય છે, માટે સદાશિવની ઉપાસના એ અમોઘ શાસ્ત્ર છે. શિવો ભૂત્વા શિવમ ભજે, શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ. શિવ બનવાની પ્રેરણા શિવ દર્શનથી જ સાંપડે છે. શિવજી એ તો જ્ઞાનના દેવ છે. જ્ઞાની અન્યના દોષોને તરત જ ઓળખી શકે છે. મહાદેવના મસ્તક પરથી સતત જ્ઞાન ગંગા વહેતી રહે છે. સાચા જ્ઞાનની સામે સમસ્યાનો ઉકેલ આપોઆપ આવી જાય છે. સાચા જ્ઞાનીને જટિલ પ્રશ્નોનો જવાબ સહજ સાધ્ય હોય છે. ભગવાન શંકર ચારિત્ર્યના ઉત્તુંગ અને હિમાચ્છાદિત ધવલ ગિરિશૃંગ પર બિરાજમાન છે. સાદાઈ એ જ તેમનો શણગાર છે. વળી જ્ઞાનની બેઠક વિશુદ્ધ હોય જોઈએ એવું એમાં સૂચન છે. વિશુદ્ધ હોવી જોઈએ એવું એમાં સૂચન છે. કૈલાસના ઉત્તુંગ શિખર પર વિરાજમાન શિવજી સૌને સમજાવે છે કે શિવ એટલે કલ્યાણ. યાની મોક્ષ પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જરૂરી છે. મોક્ષ માર્ગના સોપાન સર કરવા સહેલા નથી. આ માર્ગ કપરો અને કંટાળો છે. કઠિન સાધના સિવાય શિવત્વ સાંપડતું નથી. વિભૂતિને જે વૈભવ સમજે છે તે શિવજી ત્રિલોચન છે. ત્રીજી આંખ દ્વારા એમણે કામ દહન કર્યું હતું. વિષ્ણુ એ પ્રેમના દેવ છે, જ્યારે શિવજી એ જ્ઞાનના દેવ છે. શિવજી દિગંબર છે, શરીર પર ભસ્મનું લેપન કરે છે. કોપરીઓનો હાર કંઠને વિષ ધારણ કરે છે, તેથી તેઓ કાપાલી કહેવાય છે. એક વખત કૈલાસમાં ભગવાન આશુતોષ પ્રસન્નચિત્ત હતા, ત્યારે પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, બીજા બધા દેવો સુગંધી પુષ્પમાળાઓ
હીરા મોતી માણેક જેવા કિંમતી રત્નોની માળાઓ ધારણ કરે છે. અને નાથ આપ રૂંડ માળા ખોપરીની માળા શા માટે પહેરો છો? એનો આજે ખુલાસો કરો. ભગવાન ભોળાનાથ પાર્વતીની આ પ્રશ્ન સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, સતી, તમારે એ જાણવાની શી જરૂર છે? તમે મારી અર્ધાંગના કહેવાઓ. કોઈ દિવસ નહીં ને આજે તમને આ શું સૂઝ્યું કે તમે આવી હઠ લઈને બેઠા અને આનો ખુલાસો પૂછો છો? રાજહઠ, યોગી હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ. આખરે સ્ત્રી હઠ આગળ આશુતોષને નમવું પડ્યું. છતાં ગોળ ગોળ જવાબ આપતા કહે છે કે સતી, ભલે બીજા દેવો હીરા મોતી કે સુગંધીદાર પુષ્પોની માળા પહેરે, એમનો વદાળ મારાથી ન થાય. કારણ કે જેવું જેનું બેસણું તેવો શૃંગાર શોભે. એ તો કોઈ વૈકુંઠમાં, કોઈ ક્ષીરસાગરમાં, તો કોઈ સ્વર્ગમાં નિવાસ કરે છે. માટે પોતાના સ્થાનને શોભે તેવા શૃંગાર પરિધાન કરવો જોઈએ. વળી તમે તો જાણો છો કે મારું બેસણું તો સ્મશાનમાં છે. માટે મારા બેસણાને શોભે એવો શૃંગાર મારે ધારણ કરવો જોઈએ. પરંતુ મને આવો પ્રશ્ન પૂછવાનું મન કેમ થયું? સતી, તમે તો જાણો છો કે સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યું અને ત્રણેય લોક ધ્રુજવા લાગ્યું ત્યારે સૌ આગા પાછા થવા માંડ્યા. હું જો તે વખતે આગો પાછો થયો હોત તો આજે ત્રણેય લોકની શી સ્થિતિ હોત? બીજી વાત પછી, પરંતુ આપ હાડકાનો હારડો શા માટે પહેરો છો તેનો જવાબ આપો. સતીએ હઠપૂર્વક કહ્યું. સતી, રૂંઢમાળાનું રહસ્ય જાણવાની હઠ છોડો તો સારી વાત છે. આવું શિવજીએ કહ્યું. આથી પાર્વતીજીને વધુ જિજ્ઞાસા થઈ. ભોળાનાથે પૂછ્યું, સતી, મારી ગેરહાજરીમાં દેવર્ષિ નારદ અહીં પધાર્યા હતા. સતીએ કહ્યું, હા નાથ, આપ વન વિહાર કરવા પધાર્યા ત્યારે નારદજી અહીં પધાર્યા હતા. દેવર્ષિએ બધા જ દેવોને આ પ્રશ્ન પૂછી જોયો, પરંતુ સમાધાન થયું નહીં. તેથી તેમણે મને પૂછ્યું. આથી મને પણ જવાબ જાણવાની જિજ્ઞાસા થઈ. માટે હવે પિષ્ટ પોષણ કર્યા વગર આ ગડમથલનો અંત લાવો તો સારું. હે નાથ, આપ તો દેવોના દેવ અને સમર્થ એવા મહાદેવ છો. છતાં મરેલા માણસોની ખોપરીઓની માળા શા માટે ધારણ કરો છો? ભગવાન શંકરને થયું કે નારદજી કોઈ ઘર બાકી રાખતા નથી. એક તો નારદજીની ચડામણી અને બીજી સ્ત્રી હઠ. એટલે સતીના પ્રશ્નનું સમાધાન કરવું જ પડશે એમ વિચારી કહ્યું, સતી સાંભળો ત્યારે. આ જેટલા રૂંઢ યાને જેટલી ખોપરીઓ છે એ બધી જેટલા તમારા અવતારો થયા એટલા અવતારોમાં તમારા દેહ વિલય પછીના મસ્તકની ખોપરીઓ છે. અને તે બધી ખોપરીઓની માળા બનાવીને હંમેશ માટે હું પ્રેમથી ધારણ કરું છું. કારણ કે પેલી હીરા મોતીની કે સુગંધિત પુષ્પોની માળા મને પ્રિય નથી. તમે તો મારા હૃદયેશ્વરી છો, મારા ભવોભવના સંગાથી અને સુખ દુઃખના સાક્ષી છો. તમે મારા હૃદયેશ્વરી હોવાથી તમારી આ શીતળ ખોપરીઓ મારા હૃદયને શાંતિ આપે છે, મારું હૈયું ઠારે છે. માટે હું આ રૂંઢમાળા ધારણ કરું છું. ભોળાનાથ દ્વારા રૂંઢમાળાનું રહસ્ય પામીને પાર્વતીજી તો મનમાં સમસમી ગયા અને મનોમન વિચારવા લાગ્યા કે અરે રે, મારે જન્મવું અને મરવું પડે છે. હું તો ત્રિલોકનો નાશ કે અજર અમર છે તેમની અર્ધાંગિની છું. તો પછી મારે શા માટે દેહ ધારણ કરવો અને દેહનો ત્યાગ કરવો? હું શા માટે અમર ન બનું? સતી, તમે માયાનું સ્વરૂપ છો. માયા ક્યારેય અમર રહેતી નથી. માયાને તો જવું જ પડે અને આવવું પડે. ચંચળ હોવાથી એની સ્થિર ગતિ ન હોઈ શકે. એ સ્થિર અને અચળ રહે તો આ 14 લોકમાં મહાભયંકર ઉલ્કાપાત થઈ જાય. છતાં તમારે મારી અમરવાણી સાંભળી અમર બનવું હોય તો અમર કથા સાંભળવા એકાંતમાં આવવું પડશે. આપ ફરમાવો ત્યાં આપણે જઈશું. સતીએ કહ્યું. મહાદેવજી અને પાર્વતીજી પોઠિયા પર સવાર થઈને કૈલાસની નીચે
બરફના પહાડો વચ્ચે આવી પહોંચ્યો. જે પવિત્ર ધામ ભગવાન અમરનાથ તરીકે પ્રખ્યાત છે. મહાપુરુષોની રાખ પ્રભુ તમે અંગ અંગ ચોપડતા, પ્રભુ નિષ્ઠ ખોપરીઓનો હાર તમે ગળામાં ધરતા, સંહારના દેવ અને શિવજીના હાથમાં ત્રિશૂળ રહેલું છે એવા શિવજી સજ્જનોની રક્ષા કાજે સદા જાગૃત રહે છે તથા દુર્જનોની હિંસા માટે કટિબદ્ધ રહે છે. સજ્જનોનું સંરક્ષણ અને દુર્જનોનો સંહાર એ શિવજીનું જીવન વ્રત છે. આપણે સૌ શિવજીને ભોળા માનીએ છીએ, પરંતુ શિવજી ભોળા નથી, ભોળાનાથ છે. પોતાના ભોળા ભાવિક ભક્તોનું દુષ્ટ માણસોથી રક્ષણ કરે છે. આ સંહારિક પિનાક પાણીના હાથમાં ડમરું જોઈને આપણને આશ્ચર્ય થાય છે, પરંતુ ડમરું એ તો સંગીતનું પ્રતીક છે અને જ્ઞાનની ઉદ્ગાતા છે. વ્યાકરણ શાસ્ત્રી પાણીની ઋષિના વ્યાકરણના બીજ મંત્રો ડમરૂના અનેકવિધ પ્રકારના ધ્વનિમાંથી પ્રાપ્ત થયા હતા. ભગવાન શંકરે તેમનું કાન પાસે ડમરું વગાડીને આ વાદ્ય દ્વારા વ્યાકરણનું જ્ઞાન આપ્યું હતું. શિવજી સર્પોને પોતાના શરીર ઉપર રમાડે છે. અહીંયા વ્યાકરણનું જ્ઞાન અને ભાષાની ઉત્પત્તિ એ શિવજીના ડમરૂના નાદથી થયેલા છે. એ વિષય ઉપર પણ આપણે જરા ઘટસ્ફોટ કરી લઈએ. પાણીની મુનિએ એ ડમરૂના નાદથી ભાષાની રચના કરી જે આજે જગતમાં વ્યાપ્ત છે. આપણે અગાઉ પણ જોયું કે જીવના જે શ્વાસ લેવાય છે એ શ્વાસ પરથી ઘડીની રચના થઈ છે અને આજ જે કંઈ ઘડિયાળનો આપણે ઉપયોગ કરીએ છીએ માનવ જાતિના શ્વાસથી નિર્મિત થયેલું છે. હવે આપ સમજી શકો છો કે પરમાત્મા અને આત્માની કેટલું ઊંડાણપૂર્વક વિવરણ શાસ્ત્રએ કર્યું છે. તો દુષ્ટ માણસોથી રક્ષણ કરે છે. આ સંહારક પિનાક પાણીના હાથમાં ડમરું જોઈ આપણને આશ્ચર્ય થાય છે, પરંતુ ડમરું તો સંગીતનું પ્રતીક છે અને જ્ઞાનની ઉદ્ગાતા છે. વ્યાકરણ શાસ્ત્રી પાણીની ઋષિએ વ્યાકરણના બીજ મંત્રો ડમરૂના અનેકવિધ પ્રકારના ધ્વનિમાંથી પ્રાપ્ત થયા હતા. ભગવાન શંકરે તેમના કાન પાસે ડમરું વગાડીને આ વાદ્ય દ્વારા વ્યાકરણનું જ્ઞાન આપ્યું હતું. શિવજી સર્પોને પોતાના શરીર ઉપર રમાડે છે. સર્પો વિષયોના પ્રતીક છે. સાપના ઝેરી દાંત પાડ્યા પછી તે હાનિકારક હોતો નથી. તે રીતે નિર્વિષ વિષયો પણ નુકસાન કરતા નથી. વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ અનિવાર્ય છે. તે રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે વિકારોનું ઉર્ધ્વીકરણ યાની ઉદાત્તીકરણ કરવામાં આવે તો આ અંતઃશત્રુઓ બાધક બનતા નથી. ભગવાન શંકર નીલકંઠ કહેવાય છે. શિવનું કલ્યાણનું કામ કરવા ઈચ્છતા મનુષ્યએ સતત ઝેર પીવાની, કડવા ઘૂંટડા પચાવવાની તત્પરતા દાખવવી જોઈએ. જગતની રક્ષા કાજે શિવે સમુદ્ર મંથન વખતે હસ્તે મુખે વિષપાન કર્યું હતું, તેથી તે નીલકંઠ કહેવાય. સમુદ્ર મંથન દરમિયાન રત્નો સાંપડ્યા તે સૌએ લીધા. અમૃત સૌએ સહસ પીધું, પરંતુ ઝેર તો શિવજી જ ગટગટાવી ગયા. અમૃત પીવે તે દેવ, પરંતુ વિષપાન કરે તે મહાદેવ. આથી ભગવાન શંકર દેવોમાં દેવ એવા મહાદેવ ગણાય છે. ભગવાન શંકરે બીજના બંકિમ ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો છે. બીજનો ચંદ્ર એ કર્મયોગનું પ્રતીક છે. ભગવાન સાચા કર્મયોગીને જ મસ્તક પર ધારણ કરે છે. એ વાતનું પિનાક પાણીનું આ પ્રતીક દ્યોતક છે. આથી કર્મયોગી એવા બાલેન્દુને મહાદેવજીએ મસ્તક પર ધારણ કર્યું. શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે સૌ પ્રથમ નંદી અને કાચબાને નમસ્કાર કરવાના હોય છે. નંદી શિવને વહન કરે છે. તે રીતે આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ અને નંદીની માફક આપણી પણ પૂજા થાય. કુર્મ કાચબો એ ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતીક છે.
વિષયો પ્રભુ નિર્મિત અને શક્તિશાળી છે. સ્થિત પ્રજ્ઞ પાસે કાચબા જેવું ઉત્કૃષ્ટ કલા છે. શિવના દર્શને જવું હોય તો જીવન સંયમી હોવું જોઈએ. એટલે કે વિષયોથી ઇન્દ્રિયોને શરીરમાં સંકોચીને આપણે વિષયથી દૂર થઈને ભગવાનનું ભજન કરવું જોઈએ. ઇન્દ્રિયોના ગુલામ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી કે શિવને પામી શકતો નથી. કાચબો ધીમી પણ સતત સાધનાનું પ્રતીક છે. શિવજી પર રહેલી જલધારી અને તેમાંથી ટપકતું ટીપું ટીપું જલ એ સાતત્ય સૂચવે છે. આપણે પણ જીવનમાં સાતત્ય જાળવવા પ્રયત્ન કરવો જોઈએ. આપણી ફરજ, આપણું કર્તવ્ય અને પરમ કૃપાળુ પરમાત્મા પરનો આપણો અભિષેક સતત ચાલુ રહેવો જોઈએ. સાતત્ય એટલે સત્વગુણ પ્રધાન આપણું શરીર બને, સત્વમય વાતાવરણ બને અને એ વાતાવરણને આપણે વધુ ને વધુ ક્ષણો સુધી જાળવી રાખીએ. એટલે કે રજ અને તમસનું વાતાવરણ એ ખંડિત ના કરે, એ આપણામાં રહેલું ઐશ્વર્યને સતત જાગૃત રાખીએ એવી ભાવનાઓનો અહીંયા અર્થઘટન કરી શકીએ. કલ્યાણ અને જ્ઞાનના મૂર્તિમંત આકાર સ્વરૂપ એવા ભગવાન શિવજીને લાખો પ્રણામ. પ્રતીક એ મૌનની ભાષા છે. પિનાક પાણીના ઉપરયુક્ત પ્રત્યેક પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાઓની સૌરભ છુપાયેલી છે. હે નારદ, શિવ પાર્વતીની પરમ કથા તમે પૂછવા પ્રમાણે મેં તમને કહી સંભળાવી. આ કથા જે કોઈ સાંભળશે તે સર્વ પાપોથી મુક્ત થશે, તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. એતત સર્વમ સમાખ્યાતમ યત પુસ્તે અહમ મુનીશ્વર યછુત્વા સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશય. પ્રજાપતિ દક્ષે પત્ની સહિત ભક્તિપૂર્વક જગદંબાનું ધ્યાન કર્યું. દયાળુ શિવા દક્ષ પત્નીના ચિત્તમાં નિવાસ કરવા લાગ્યા. ધીમે ધીમે ગર્ભના સર્વે ચિહ્નો પ્રગટ થવા લાગ્યા. વીરિણીના ગર્ભમાં શિવાદેવીના રહેલા જાણી વિષ્ણુ આદિ સર્વદેવો પ્રસન્ન થયા. શિવાદેવી પોતાની પુત્રી રૂપે પ્રગટ્યા, તેથી દક્ષને અતિ હર્ષ થયો. સતીના જન્મની સાથે જ સઘળી દિશાઓમાં તત્કાળ શાંતિ છવાઈ ગઈ. સર્વત્ર મંગલમય વાતાવરણ થઈ ગયું. પુત્રીનું અલૌકિક રૂપ નિહાળી સર્વ સ્ત્રીઓ આનંદ વિભોર બની ગઈ. પછી દક્ષે સમસ્ત સદ્ગુણો વાળી પોતાની પુત્રીનું નામ સતી પાડ્યું. વીરિણીને દક્ષ પોતાની વાલસોઈ પુત્રીને લાલન પાલનથી ઉછેરવા લાગ્યો. એક દિવસ નારદજી સાથે જઈને બ્રહ્માએ સતીને જોયા અને કહ્યું, હે સતી, જેઓ કેવળ તને જ ઈચ્છે છે અને તારા મનમાં પણ એકમાત્ર જેમની કામના છે તે મહાદેવને તું પતિ રૂપે પ્રાપ્ત કર. ભગવાન શંકર તારો પતિ થાય તે બધી જ રીતે યોગ્ય છે. ઉંમરલાયક થતા સતી પોતાના તેજસ્વી અને આકર્ષક અંગોથી શોભવા લાગ્યા. સતી મહાદેવને પ્રાપ્ત કરવા માટે નિરંતર અભિલાષા રાખતા હતા. પોતાની માતા વીરિણી પાસેથી મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરવાની આજ્ઞા માંગી. સતીએ નંદવ્રત શરૂ કર્યું. સતી શિવની આરાધનામાં જ સમય વ્યતીત કરવા લાગ્યા. સાવિત્રી સહિત બ્રહ્મા અને લક્ષ્મી સહિત વિષ્ણુ કૈલાસ પર્વત પર ગયા. ત્યાં જઈને કહ્યું, હે મહેશ્વર, જગતના કાર્યની સિદ્ધિ અર્થે સાક્ષાત સદાશિવની ધર્મપત્ની ઉમા જ ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ્યા છે. શિવાદેવી લોક કલ્યાણ માટે દક્ષના પુત્રી તરીકે અવતર્યા છે. એમનું નામ સતી છે અને આપને યોગ્ય તે સતી છે. અત્યારે સતી આપને પતિ રૂપે પ્રાપ્ત કરવા કઠોર વ્રતનું પાલન કરે છે અને તપશ્ચર્યા કરી રહી છે. સર્વદેવોને પણ એવી ઈચ્છા છે કે આપ સતી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઓ. સૂત મુનિ કથા કહી રહ્યા છે અને મુનિઓ સાંભળી રહ્યા છે. નારદજી અને બ્રહ્માનો સંવાદ ચાલી રહ્યો છે.
નારદજી કહે છે, પિતામહ, શિવ પાર્વતીની ઉત્તમોત્તમ કથાનું શ્રવણ કરતા તો કોઈની પણ તૃપ્તિ થાય તેમ નથી. હું હજુ પણ શિવ કથા સવિસ્તાર સાંભળવા ઉત્સુક છું. તમે મહેશને શિવના પૂર્ણ અંશ તરીકે વર્ણવ્યા છે અને મહેશ્વર કૈલાસમાં વાસ કરે છે. આ મહેશ્વર નિર્વિકાર અને જીતેન્દ્રિય છે, છતાં વિષ્ણુ ભગવાનના કહેવાથી હિમાલયમાં તપ કરતી વખતે પુત્રી પાર્વતી સાથે લગ્ન કરીને ગૃહસ્થી કેમ બન્યા? વળી પાર્વતીજી તો પ્રથમ અવતારમાં દક્ષ પુત્રી સતી હતા અને બીજા અવતારે હિમાલય પુત્રી થયા અને પુનઃ શિવજીને પ્રાપ્ત થયા. આ પાવનકારી કથા સવિસ્તાર સમજાવવા કૃપા કરો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. ભોલેનાથ કી જય.